નમસ્કાર. જ્યારે પણ આપણે રામ રાજ્ય કે એક આદર્શ રાજ્યની વાત કરીએ છીએ ત્યારે મનમાં એક મહાન રાજાની છબી આવે છે. પણ એ મહાન રાજાને કોણ બનાવે છે? આજે આપણે એ જ મહાન શિલ્પી મહર્ષિ વશિષ્ઠ વિશે વાત કરવાના છીએ, જેમણે માત્ર એક રાજા જ નહીં પણ એક આખા યુગનું ઘડતર કર્યું હતું. બસ આ જ સવાલ આપણા આજના વિશ્લેષણનો પાયો છે. કારણ કે કોઈ રાજા એમ જ મર્યાદા પુરુષોત્તમ નથી બની જતો. એની પાછળ છુપાયેલી હતી મહર્ષિ વશિષ્ઠની અજોડ દ્રષ્ટિ અને એમનું અતૂટ માર્ગદર્શન. તો ચાલો જોઈએ કે આપણે આ સફરમાં શું શું જાણવાના છીએ. આપણે વશિષ્ઠના પરિચયથી શરૂ કરીશું, પછી રામના ઘડતરમાં એમની ભૂમિકા, વિશ્વામિત્ર સાથેનો એમનો પ્રખ્યાત સંઘર્ષ, સંકટ સમયે ધર્મના રક્ષક તરીકે એમનું કાર્ય અને છેલ્લે એમના શાશ્વત વારસાને સમજીશું. ચાલો શરૂ કરીએ. તો મહર્ષિ વશિષ્ઠ હતા કોણ? મોટાભાગના લોકો એમને અયોધ્યાના પુરોહિત તરીકે જ ઓળખે છે, પણ એમની ઓળખ આનાથી ઘણી મોટી હતી. એ સપ્ત ઋષિઓમાંના એક હતા. મતલબ કે એમની ભૂમિકા બેવડી હતી. તેઓ અયોધ્યાના ઇક્ષ્વાકુ વંશ માટે આધ્યાત્મિક ગુરુ પણ હતા અને મુખ્ય રાજકીય સલાહકાર પણ. હવે પુરોહિત શબ્દને આપણે બરાબર સમજવો પડશે. પુરોહિત એટલે ખાલી પૂજાપાઠ કરાવનાર બ્રાહ્મણ નહીં. પુરોહિતનો સાચો અર્થ છે પુરઃહિતમ, એટલે કે જે રાજા અને રાજ્યનું હિત સૌથી આગળ રાખે. વશિષ્ઠ આ ભૂમિકામાં એકદમ પરફેક્ટ હતા. અને એમની જવાબદારીઓનો વ્યાપ તો જુઓ. રાજ્યના બધા જ યજ્ઞો અને ધાર્મિક કાર્યો એમના નેતૃત્વમાં થતા. રાજા દશરથના તેઓ ચીફ એડવાઇઝર હતા. આખા રાજ્ય માટે એક મોરલ કંપાસ, એક નૈતિક આધારસ્તંભ હતા. અને માત્ર દશરથ જ નહીં, પણ રામ સુધીની પેઢીઓના તેઓ ગુરુ અને માર્ગદર્શક રહ્યા. હવે આવીએ એમના સૌથી અગત્યના કામ પર, એટલે કે એક આદર્શ રાજાનું નિર્માણ, ભગવાન રામના ચરિત્રનું ઘડતર. અહીંથી જ એ પાયો નંખાયો જેના પર મર્યાદા પુરુષોત્તમની ઇમારત ઊભી થઈ. વશિષ્ઠની ભણાવવાની રીત જ અલગ હતી. એમ માનતા હતા કે એક સાચો શાસક ખાલી તલવાર ચલાવનારો યોદ્ધા ના હોઈ શકે, કે ના તો ખાલી ગ્રંથો વાંચનારો પંડિત. ના, એટલે જ એમણે રાજકુમારોને શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું જ્ઞાન આપ્યું. જ્ઞાન અને પરાક્રમ, વિવેક અને શક્તિ, આ બંનેનું બેલેન્સ કેટલું જરૂરી છે એ એમણે શીખવ્યું. અને આ શિક્ષણનું જો કોઈ શિખર હોય તો એ છે યોગ વાસિષ્ઠ. એક સમય એવો આવ્યો જ્યારે યુવાન રામ જીવન અને સંસાર પ્રત્યે એકદમ ઉદાસીન થઈ ગયા, વૈરાગ્ય તરફ વળી ગયા. ત્યારે ગુરુ વશિષ્ઠે એમને જે ઉપદેશ આપ્યો એ જ જ્ઞાનનો ભંડાર આ ગ્રંથમાં છે. અને આ કોઈ સામાન્ય ઉપદેશ નહોતો. યોગ વાસિષ્ઠ તો વેદાંત અને સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ છે. એ શીખવે છે કે કેવી રીતે મનને સમજીને એના પર કાબૂ મેળવીને વ્યક્તિ પોતાના કર્તવ્યના માર્ગ પર પાછો ફરી શકે છે. આ જ્ઞાને રામના વિચારોને, એમના દૃષ્ટિકોણને એક નવી દિશા આપી. હવે વાત કરીએ એક એવી ઘટનાની જેણે વશિષ્ઠના સિદ્ધાંતોની ખરી કસોટી કરી. આ હતો ઋષિ વિશ્વામિત્ર સાથેનો એમનો પેલો જગપ્રસિદ્ધ સંઘર્ષ. દેખીતી રીતે તો આ ઝઘડો કામધેનુ ગાય માટે હતો, પણ હકીકતમાં આ બે અલગ અલગ શક્તિઓનો ટકરાવ હતો. એક તરફ હતું વશિષ્ઠનું બ્રહ્મબળ, એટલે કે જ્ઞાન, તપ અને શાંતિની શક્તિ, અને બીજી બાજુ હતું વિશ્વામિત્રનું ક્ષાત્રબળ, એટલે કે સૈન્ય અને હથિયારોની તાકાત. અને આ સંઘર્ષનું પરિણામ શું આવ્યું? એ માત્ર કોઈની હાર-જીત નહોતી, એ તો એક સિદ્ધાંતની સ્થાપના હતી. વશિષ્ઠે બતાવી દીધું કે સાચી તાકાત હથિયારોના અવાજમાં નથી, પણ મનની શાંતિ, તપ અને સંયમમાં છે. અને ઇતિહાસ સાક્ષી છે કે બ્રહ્મબળ સામે ક્ષાત્રબળ હંમેશા ટૂંકું જ પડે છે. પણ વશિષ્ઠની અસલી મહાનતા તો હવે જોવા જેવી છે. આટલો મોટો સંઘર્ષ જીત્યા પછી પણ એમનામાં લેશ માત્ર અહંકાર નહોતો. ઉલટાનું, જ્યારે વિશ્વામિત્રને પોતાની ભૂલ સમજાઈ અને એમણે તપસ્યા કરી, ત્યારે ખુદ વશિષ્ઠે જ એમને બ્રહ્મર્ષિ તરીકે સ્વીકાર્યા. આને કહેવાય ક્ષમા, આને કહેવાય ઉદારતા. ચલો હવે વશિષ્ઠના ઋષિ સ્વરૂપમાંથી એમના રાજનીતિજ્ઞ સ્વરૂપને જોઈએ. એક એવો સમય જ્યારે અયોધ્યા પર સંકટના કાળા વાદળો છવાયેલા હતા. જરા એ સ્થિતિની કલ્પના કરો. રાજા દશરથનું મૃત્યુ થઈ ગયું છે. જે રાજા બનવાના હતા એ રામ વનવાસમાં છે અને સિંહાસન ખાલી પડ્યું છે. આખા રાજ્યમાં અરાજકતા ફેલાઈ શકે છે. બસ આવા જ સમયે વશિષ્ઠ એક પહાડની જેમ અડીખમ ઊભા રહ્યા. એમણે ભરતને રાજધર્મ સમજાવ્યો, વહીવટી તંત્રને સંભાળીને રાજ્યને તૂટતું બચાવ્યું, અને સૌથી અગત્યનું, એમણે એ સુનિશ્ચિત કર્યું કે શાસન કોઈ વ્યક્તિનું નહીં પણ ધર્મનું જ રહેવું જોઈએ.
અને હવે આપણા વિશ્લેષણના અંતિમ પડાવ પર ચાલો એક નજર કરીએ એમના એ અમર વારસા પર જે આજે પણ આપણને માર્ગદર્શન આપી રહ્યો છે, એમની મહાન કૃતિઓ. આ જુઓ એમના જ્ઞાનનો વ્યાપ. જ્યોતિષ અને કર્મકાંડ માટે વસિષ્ઠ સંહિતા, અધ્યાત્મ અને મનોવિજ્ઞાન માટે યોગ વાસિષ્ઠ. અને એટલું જ નહીં, ઋગ્વેદના 7મા મંડળના દ્રષ્ટા પણ તેઓ જ હતા. મતલબ કે એમનું જ્ઞાન કોઈ એક વિષય પૂરતું સીમિત નહોતું. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? બસ એટલું જ કે મહર્ષિ વશિષ્ઠ માત્ર કોઈ પુરોહિત કે ઋષિ નહોતા, એ તો સાચા અર્થમાં એક રાષ્ટ્ર નિર્માતા હતા. એક એવા શિલ્પી જેમણે અયોધ્યાને માત્ર ભૌતિક રીતે જ નહીં પણ નૈતિક અને સાંસ્કૃતિક રીતે પણ સમૃદ્ધ બનાવ્યું. આ વાક્ય મહર્ષિ વસિષ્ઠના આખા જીવનને એકદમ સચોટ રીતે વર્ણવે છે. વિચારો, એક એવી વ્યક્તિ જે સત્તાની આટલી નજીક હોય પણ સત્તાના મોહથી, સત્તાના નશાથી કેટલાય દૂર. એમનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે સાચું નેતૃત્વ પદ પર બેસવાથી નહીં પણ નિસ્વાર્થ સેવા કરવાથી મળે છે. અને આ વિશ્લેષણના અંતે હું એક સવાલ તમારી સમક્ષ મૂકીને જાઉં છું. આજના સમયમાં જ્યારે ચારે તરફ નેતૃત્વ અને સાચા માર્ગદર્શનની ખોટ વર્તાય છે, ત્યારે શું આપણને વસિષ્ઠ જેવા નિસ્વાર્થ, જ્ઞાની અને કર્તવ્યનિષ્ઠ ગુરુની જરૂર નથી? આના પર જરૂર વિચારજો.